જય માતાજી। આજે આપણે ગુવાર બટેટાનું શાક કરશું। તો આપણે ગુવાર વીણી લેશું। મોટા ગુવાર હોય એને કટકા કરી લેશું। તો આપણો ગુવાર વીણાય ત્યાં સુધીમાં આપણે સબસ્ક્રાઇબ શેર લાઈક કરી દેજો। ગુવારનું શાક ગમે તો એક કોમેન્ટ કરી દેજો। તો હવે આપણે ગુવાર વીણાઈ ગયો તો હવે આપણે બટેટા મોટા મોટા કટિંગ કરી નાખશું। તો હવે આપણે ગુવાર બટેટાને ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આપણે આ લસણ કોથમીર મરચું લઈ લેશું। આપણને જરૂર પડે એટલું લેશું। વધારે પડતું તીખું કરશું ગુવારનું શાક આપણે। હવે આપણે એને ખાંડી લીધું। હવે આપણે કુકરમાં ગુવાર લઈ લેશું। એમાં આપણે આ મરચું વેળવેલું એડ કરી દેશું। મીઠું એડ કરી દેશું। હવે એમાં હળદર એડ કરી દેશું। હિંગ એડ કરી દેશું। ધાણા જીરું એડ કરી દેશું। હવે આપણે તેલ જેટલું જરૂર પડે એટલું એડ કરી દેશું। કેમ કે આ શાક તીખું ને ચટાકાદાર જ બનશે એટલે આમાં આપણે સળિયાતા બધા મસાલા લેશું। તો એક પાણીનો ગ્લાસ એડ કરી દીધો આપણે। હવે આપણે એમાં 3 સીટી વગાડી લેશું। હવે આપણે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ડીશમાં લઈ લેશું। તો આ શાક કેવું બન્યું છે